સત્તાના મદમાં રાચતા હોય તેમ શહેરીજનોની સમસ્યા હલ કરવાને બદલે અપશબ્દો બોલે છે। જૂના વાડજ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી દૂષિત પાણીની સમસ્યા છે। અહીંના એક સ્થાનિક યુવાને પાણીની ફરિયાદ માટે એએમસીના અધિકારી રાકેશ પટેલને ફોન કર્યો અને દૂષિત પાણી અંગેની ફરિયાદ કરતા અધિકારીનો પિત્તો ગયો અને ફરિયાદીને અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે। ફરિયાદી અને અધિકારી વચ્ચેની વાતચીતની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। જો કે સમગ્ર મામલે અમદાવાદ કોર્પોરેશનના અધિકારી રાકેશ પટેલનો સંપર્ક કરતા તેઓએ સ્વીકાર્યું હતું કે તેમને ઉશ્કેરવામાં આવતા તેમણે અપશબ્દો કહ્યા હતા। ફરિયાદી પણ અપશબ્દો બોલ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું। ત્યાં આગળ કેવું હતું કે પોલ્યુશનની ફરિયાદ હતી અને ક્લોરીન બતાવતું હતું, એટલે આપણે અમારા માણસે કીધું કે ભાઈ પાણી ઓકે છે તમારું। પછી એમનો મારી ઉપર ફોન આવ્યો, એટલે મેં એમને સમજાવ્યા કે ભાઈ તમને ક્લોરીન બતાવે છે એટલે પ્રિલિમિનરી તમારું પોલ્યુશન નથી ત્યાં આગળ। પરંતુ એ પછી એમને મને 3-4 વાર ફોન કર્યા અને મને ગમે તેમ બોલવા લાગ્યા, અપશબ્દો કે એવું બધું બોલવા લાગ્યા। મેં એમને કીધું કે પરંતુ મેં એમને સમજાયા કે ભાઈ આ રીતે નથી, એવું હોય તો આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટ જોડે બી સેમ્પલ લઈ અને ચેક કરાવી લઈએ। મને એમને ઉશ્કેરાય, બહુ જ ઉશ્કેરાય, એટલે મારાથી અપશબ્દો નીકળી ગયા એમને, બીજું કોઈ હતું નહીં ત્યાં આગળ કામ। ચંદ્રનગર સોસાયટીમાં ખરાબ પાણી દુર્ગંધ મારતું આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી, પરંતુ સત્તાના જોરે ક્યાંક અધિકારી ભાન ભૂલ્યા અને ગાળો ફરિયાદીને આપવામાં આવી। એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, ત્યારે અહીંના રહીશો છે આપણી સાથે, એમની સાથે જ વાત કરીએ। બેન, કેવા પ્રકારનું પાણી તમારા ત્યાં આવે છે ને કેટલી ફરિયાદ કરી છે? એકદમ કાળું પાણી આવે છે ને એકદમ દુર્ગંધ વાળું પાણી આવે છે, આપણે પી બી શકીએ ને નાહી બી શકીએ ને એવું પાણી આવે છે। હવે આવા પાણીમાં કેટલી ફરિયાદો તમારા દ્વારા કરવામાં આવી છે? ઘણીવાર કરવામાં આવી છે, 3 થી 4 વખત પહેલા બી કરવામાં આવી છે। એટલે ફરિયાદ કરવામાં આવે છે તો અધિકારી તરફથી શું કહેવામાં આવ્યું? એટલે ફરિયાદ કરવામાં આવી ને પછી અધિકારી એમ કહે છે કે ભાઈ અમે તો ક્લોરીન જ ચેક કરીએ। મેં કહું ક્લોરીન ચેક કરીએ તો તમારા જે માણસો આવ્યા ચેક કરવા માટે એમણે ટેસ્ટ ટ્યુબમાં 2 ટીપા કંઈક કેમિકલના કે કોઈ વોટેવર નાખ્યા એમણે અને કે ઓકે છે। તો આવી રીતે તો નરી આંખે કેવી રીતે એમને દેખાઈ જાય કે પાણી ઓકે છે? એમણે મને મા બેનની ગાળો આપી। એન્જિનિયરિંગ ખાતાના જે રાકેશ પટેલ સાહેબ કરીને છે, એમણે મા બેનની પેલી કહેવાય ને છેલ્લામાં છેલ્લી કક્ષાની એમણે ગાળો આપી છે। આ પ્રકારે સત્તાના જોરમાં ગાળો બોલવી એ કેટલું યોગ્ય છે? આ લોકોને બેન એક જ વસ્તુ છે, ખાલી કોન્ટ્રાક્ટરો પાસેથી રિશ્વત લેવાની, બરાબર, અને કોન્ટ્રાક્ટરોની ભલાઈ કરવાની। જે સ્ટોમ વોટર લાઈન નાખી છે ને સિમેન્ટની પાઇપોનો જે જોઈન્ટ આવે ત્યાં કેમિકલનું સીલિંગ થાય, બરાબર, ત્યાં રિંગ બેસાડવામાં આવે। તમે આખા આસામ રોડ પર જે સ્ટોમ વોટર લાઈન નાખી છે, એક પણ પાઇપમાં રિંગ નથી બેસાડી, એક પણ પાઇપમાં સીલ નથી માર્યું। દાવા અને સ્થાનિકો કેટલા પરેશાન અહીંયાના રહીશો ઘણા ટાઈમથી પરેશાન છે। જ્યારે આનું કામકાજ ચાલતું હતું ત્યારે પણ આપણે જાણ કરી હતી કે આ જે કરી રહ્યા છે ખોટું છે અને કોન્ટ્રાક્ટરનો સાથ આપવા માટે એ લોકોએ આની આ વસ્તુ ચાલુ રાખી। જ્યારે ફરિયાદ તો સત્તાના જોરે કદાચ અધિકારીઓ ગાળો પણ બોલશે જવાબમાં, પરંતુ કામગીરીને લઈને હંમેશા પ્રશ્નાર્થ ઉભો રહે છે। તેવા પ્રકારની સ્થિતિ અહીંયાના વિસ્તારમાં જોવા મળી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। વડોદરામાં સામૂહિક